અમદાવાદમાં મહિલા સશક્તિકરણનો પ્રેરણાદાયી ઉત્સવ જોવા મળ્યો, જ્યાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા શક્તિ એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવનાર 11 મહિલાઓને સન્માનિત કરવામાં આવી. સમાજમાં પોતાના કાર્યથી પ્રેરણા પૂરું પાડનાર આ મહિલાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી. કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય યદુનાથ મહોદયા, જાણીતા વક્તા રેખાબેન દેસાઈ, ડોક્ટર લીના પટેલ, ગીતિકા સલુજા તેમજ વિંગ કમાન્ડર અભિષેક તિવારી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ શાહે જણાવ્યું કે સ્ત્રી સશક્તિકરણ માત્ર મહિલાઓના વિકાસ પૂરતું નથી, પરંતુ સમગ્ર સમાજના ઉત્થાનનો આધાર છે. શક્તિ એવોર્ડ્સ 2026 દ્વારા સમાજમાં પરિવર્તન લાવતી મહિલાઓની સિદ્ધિઓને સન્માન અપાયું. Namaskar, મારું નામ છે લિપી ગોયલ and I want to thank Dream Foundation for this beautiful recognition in my contribution to stage and voice. એક સરસ મજાની જર્ની રહી છે, ઓલમોસ્ટ 10 વર્ષ અને 3000 શોઝ મેં હોસ્ટ કર્યા છે અને આવી રીતે સન્માન મળે છે, રેકગ્નિશન મળે છે, તો એક વેલિડેશન સાથે સાથે મળે છે કે જે હું કરી રહી છું સહી રાહ પર છું. and I want to thank and I want to wish all the very best to all the women, all the Shaktis of the world. હાય, મારું નામ ધૈર્યા છે. પ્રોફેશનલી હું એક જર્નલિસ્ટ છું અને ઓથર પણ છું. મેં રિસેન્ટલી મારી એક ફર્સ્ટ બુક પબ્લિશ કરી છે. ડ્રીમ ફાઉન્ડેશન આજે શક્તિ ઇનિશિયેટિવ જે કરી રહ્યું છે એ ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે. કેમ કે એવું એટલા માટે કહી રહી છું કારણ કે ઘણી બધી વખત મહિલાઓને એની શક્તિઓ યાદ અપાવવી પડે છે કે ઓકે, યુ આર કેપેબલ, યુ કેન ડુ ઇટ. અને ડ્રીમ ફાઉન્ડેશનના શક્તિ એક્સલન્સ અવોર્ડ દ્વારા એકચ્યુઅલી એ સાર્થક કરી રહ્યું છે. તો ખૂબ ખૂબ અભિનંદન ડ્રીમ फाउंडेशन ने. थैंक यू ड्रीम फाउंडेशन को कि हमें इनवाइट किया शक्ति अवार्ड के लिए. इतने सारे फीमेल्स इकट्ठे हुए हैं और सोसाइटी में एक रिकॉग्निशन के लिए फॉर आवर वर्क टुवर्ड्स आवर प्रोफेशन एंड द सोसाइटी ऑल्सो. सो थैंक यू सो मच टू द फाउंडेशन.